નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સામાજિક કાર્યકર રમેશ ચિંચુવાડિયાની મહેનત રંગ લાવી, પાત્ર લાભાર્થીને મળ્યું પંડિત દીનદયાળ આવાસનું મંજૂરીપત્ર। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ ચિંચુવાડિયાના પ્રયત્નોથી પાત્ર લાભાર્થીને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થતાં ખુશીની લાગણી ફેલાઈ છે। મોટા ખૂટવડા ગામના બોરડી રોડ પર આવેલા જૂના કોડીવાસ વિસ્તારમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના અરજદાર ધીરુભાઈ મુળુભાઈ મોલાડિયાએ પાકું મકાન બનાવવા માટે પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી હતી। અરજી બાદ જિલ્લા નિરીક્ષક દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ તબક્કામાં અરજદારનું આવાસ મંજૂર કરવામાં આવ્યું નહોતું। આવાસ મંજૂર ન થતાં અરજદાર ધીરુભાઈ મોલાડિયાએ ગામના સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ ચિંચુવાડિયાનો સંપર્ક કરી પોતાની સમસ્યા રજૂ કરી હતી। સમગ્ર હકીકત સાંભળ્યા બાદ રમેશ ચિંચુવાડિયાએ ભાવનગર વિકસતી જાતિ કલ્યાણ વિભાગના નિયામકશ્રીને રૂબરૂ મળી અરજદારની પાત્રતા અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી। આ રજૂઆતને ધ્યાને લઈ નિયામકશ્રીએ ફરીવાર સ્થળ નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો। પુનઃસ્થળ નિરીક્ષણ બાદ અરજદાર પાત્ર હોવાનું સાબિત થતાં ધીરુભાઈ મોલાડિયાને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું। આવાસ મંજૂર થતાં અરજદાર ધીરુભાઈ મોલાડિયાએ સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ ચિંચુવાડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા। ધીરુભાઈ મુળુભાઈ મોલાડિયા, મેં આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હતું। તે પાસ તો થઈને ઉપરથી આવી ગયું હતું, પણ અધિકારી જે બે જોવા નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે એને રિજેક્ટ કરી નાખ્યું। પછી મને એમ થયું કે હાલ હું રમેશભાઈ ચિંચુવાડિયાનો સંપર્ક કરું છું। એનો સહારો લઈને મારું આ મકાન એને પાસ કરાવી આવ્યું બધું, અને હું એનો આભાર માનું છું। નમસ્તે।